ગુડ મોર્નિંગ, સ્વાગત દર્શક મિત્રો આપ સૌ કોઈનું કોમોડિટી કેપિટલમાં. હું યશ, મારા સહયોગી ધવલ આપ બંનેની સાથે જોડાઈ રહ્યા છીએ અને હવે આજે કોમોડિટી માર્કેટમાં શું એક્શન છે, એનસીડીએક્સ પર કયા સંકેતો અને સાથે સાથે આગળની શું પરિસ્થિતિ, તે તમામ મુદ્દે ચર્ચા કરીશું. પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. નીતિ આયોગે વિકસિત ભારત અને નેટ ઝીરો પરના અભ્યાસ અહેવાલો કર્યા જાહેર. વિકસિત ભારત 2047માં હાંસલ કરવાનો તૈયાર કર્યો રોડમેપ. કાર્બન ક્રેડિટ સેવાથી ખેડૂતોની આજીવિકામાં થશે વધારો. સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનું 18,000 હેક્ટર, રાઈનું 2,000 હેક્ટરથી વધુમાં વાવેતર. ચણા અને રાઈની ટેકાના ભાવે થશે ખરીદદારી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત. 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી નોંધણી કરાવવી જરૂર. મગફળી બજારમાં છે ધમધમાટ. 8,000 ખેડૂતોની 5.25 લાખ ગુણી મગફળીની થઈ ખરીદી. સાવરકુંડલા યાર્ડમાં ચાલુ વર્ષે ટેકાના ભાવે થઈ મગફળીની ખરીદી. નાફેડ દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થયા નાણાં. બનાસકાંઠામાં બટાકાનું જોરદાર વાવેતર. બટાકાનું બમ્પર વાવેતર થયું. આ વાવેતર છતાં પણ ખેડૂતો નારાજ. બજારમાં નથી મળી રહ્યા પોષણક્ષમ ભાવ. ખાતર, ખેડાઈ, બિયારણ અને દવાઓનો ખર્ચો પણ કાઢવો છે મુશ્કેલ. ઓસ્ટ્રેલિયન કોબીનું ગુજરાતમાં વાવેતર. પ્રાંતિજના કલ્પેશભાઈએ વાવી ઓસ્ટ્રેલિયન કોબી. ઓસ્ટ્રેલિયન કોબીની પુષ્કળ માગ. અમદાવાદ, સુરત અને મુંબઈના વેપારીઓ હાથોહાથ ખરીદે છે. તો આવો શરૂઆત કરીએ દર્શક મિત્રો. સૌથી પહેલા એનસીડીઈએક્સ પર વાયદા બજારમાં એગ્રી કોમોડિટીઝની ચાલ પર નજર કરી. આવો સૌથી પહેલા એરંડાની વાત કરીશું. એકદમ સપાટ સંકેત, કોઈ તેજી કે મંદી નથી, સાવ ફ્લેટ સંકેત છે. કરંટ કોન્ટ્રાક્ટ, દૂરના કોન્ટ્રાક્ટ બંનેમાં દિવસના મધ્યાંતરના ભાવો છે. 6,408 કરંટ કોન્ટ્રાક્ટમાં એ જ ભાવ ચાલી રહ્યો છે અને 6,430 આગળના કોન્ટ્રાક્ટમાં. પછી આવો તમે કોકુડ પર, એટલે કે કોટન સીડ ઓઇલ કેક. 5% આસપાસની મામૂલી નબળાઈ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. પછી આવો તમે ધાણા પર. ધાણામાં અને મસાલા પેકમાં છેલ્લા ઘણા સમયથી નફા વસૂલી યથાવત છે. આજે પણ જુઓ છો 5% આસપાસની વેચવાલી. 3340 રૂપિયાનો ભાવ, માફ કરશો 10,950 રૂપિયાનો ભાવ જે છે આજનું તળિયું બન્યું છે ધાણામાં. અને ઉપરના સ્તરો પર 11,150નો ભાવ હતો. આવી સ્થિતિમાં 0.5% ઘટાડો છે. ગુવારગમ, ગુવાર સીડ આજે પણ 0.5% આસપાસનો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. ઉથલપુથલ બહુ છે ક્રૂડના ભાવને કારણે. પછી આવો જીરા પર. ઘણા દિવસો બાદ આખરે જીરામાં 5% આસપાસ ભાવ વધતા જોવા મળી રહ્યા છે. 23,040, 23,000ને પાર ભાવો નીકળી ચૂક્યા છે વાયદા બજારમાં. તો જીરાનો ભાવ સારો એવો વધતો જોવા મળી રહ્યો છે. સારો એવો કરતાં એમ કહેવું જોઈએ કે ઘટાડો અટક્યો છે જીરામાં. મેઇઝ પર નજર કરી લો. 0.5% વધુની વેચવાલી અહીંયા છે. અને હળદરના ભાવ પર નજર કરો તો અહીંયા પણ ભાવો સ્થિર થવાની કોશિશ કરી રહ્યા છે. 15,300 આસપાસ અત્યારે ફિલહાલ ભાવો ચાલતા જોવા મળી રહ્યા છે. તો આ થઈ ગયા વાયદા બજારના સંકેતો કે જેને ખાસ અમારે ધ્યાન પર રાખવાના રહે. પણ આવો આગળ વધીએ અને હવે ખેડૂત ભાઈઓને અસર કરતી સીધી સૌથી મોટી ખબર આજની જે છે તે હવે આપને જણાવીશું. નીતિ આયોગે વિકસિત ભારત તથા નેટ ઝીરો કાર્બન એમિશન્સ માટે થઈને આ જે અભ્યાસ કર્યા હતા તેના અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. વિકસિત ભારત 2047નો જે લક્ષ્ય આપણો છે તે હાંસલ કરવા માટે થઈને એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. વિકસિત ભારતમાં કૃષિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખેતી અને ખેડૂતોની આજીવિકા એ સ્વાભાવિક છે કે ખેતી જે છે તે મુખ્ય આધાર છે અને ખેડૂતોની આજીવિકા તે પણ વિકસિત ભારતના રોડ મેપનો મુખ્ય આધાર છે. કૃષિ ક્ષેત્ર જે છે તે દેશનું સૌથી મોટું રોજગારદાતા ક્ષેત્ર છે અને કૃષિ ક્ષેત્રમાં રોજગાર જે છે તેને મળતી આવક જો વધે તો તમે વિકસિત ભારત બહુ જલ્દી બની શકો તેમ છો. આ સ્થિતિમાં ઉપજ, આવક વધારવા અને આબોહવાની સ્થિતિસ્થાપકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું ફોકસ બની રહ્યું છે. નેટ ઝીરો કાર્બન ક્રેડિટ સેવાને કારણે ખેડૂતોની આજીવિકા વધતી જોવા મળશે તેવું અહીંયાથી ખાસ ડૉક્ટર માંગીલાલ જાટ, જેઓ કૃષિ સંશોધનના સચિવ છે, તેમણે નિવેદન આપ્યું હતું. અને તેમણે એવું કહ્યું છે કે ઇકોસિસ્ટમ સેવાઓ અમે ઊભી કરી રહ્યા છીએ કે જેના કારણે બેઝિકલી ખેડૂતોને આવનારા દિવસોમાં લાભ મળવા જઈ રહ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાનો સતત લક્ષ્ય સરકારનો રહેલો છે. 2047 સુધીમાં આપણે વિકસિત બનવું છે અને આ માટે થઈને રોડ મેપ જે છે તે ગઈકાલે જાહેર કરવામાં આવ્યો, જેમાં ખેડૂત અને ખેતી ક્ષેત્રે જે રોજગારીનું સર્જન થઈ રહ્યું છે ત્યાં આવક છેલ્લા
એટલે કે જે સૌથી છેલ્લે જે ખેત મજૂર કામ કરે છે તેમના સુધી આવકનો વધારો કઈ રીતે પહોંચે, કદાચ તેના પર હવે અત્યારે સરકારનું ફોકસ રહેશે. ચોક્કસ યસ, કારણ કે આમાં આપણે જોવા જઈએ તો ગુજરાતમાં પણ એક સતત માંગ ઉઠેલી હતી. આ તો કેન્દ્રીય સ્તરે પ્રયત્ન છે કે ભાઈ જે આ વખતે જે દિવાળી વખતે કમોસમી વરસાદ થયો અને તેની પહેલાં પણ જે કમોસમી વરસાદ થયો ત્યારે આ એક માંગ ઉઠી હતી કે ભાઈ જે ભાગ્યાઓ છે તો ખેતીનું નુકસાન થાય તો જે વળતર મળે છે સરકાર તરફથી તે ખેડૂતને મળે છે, ભાગ્યાઓને શું? તો અને આપણને ખ્યાલ છે કે જે ભાગ્યાઓ હોય છે તે ત્રીજા કે ચોથા ભાગે ભાગ રાખીને કામ કરતા હોય છે, એટલે તેમની જે મહેનત હોય છે તે માથે પડતી હોય છે અને તે મજૂર સુધી, એટલે તમે જે રીતે કીધું કે અહીંયા એક ખેત મજૂરો સુધી એક જે લાભ છે તે પહોંચાડવાનો પ્રયત્ન છે, એટલે એના માટે હવે અહીંયા ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરો સુધી આ લાભ પહોંચે તેના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે અને આવક બમણી કરતાં પણ 3 ગણી 4 ગણી અને એના કરતાં વધુ આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન છે. આવક જો આત્મનિર્ભર બનશે, આપણે ઘણા બધા ઉત્પાદનો એવા છે કે જ્યાં આગળ આપણે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયત્નો ચાલુ છે. તેના માટે કૃષિ વૈજ્ઞાનિકો અને જે કૃષિ અધિકારીઓ છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે, નવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે. એટલે આ જે વિકસિત ભારતમાં આપણને ખ્યાલ છે કે 70% વસ્તી હજી પણ ખેતી ઉપર આપણી આધારિત છે. એટલે ત્યાં આગળ જો ખેડૂતને ધારો કે સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે તો એક સિઝનની જગ્યાએ 3 સિઝન પાક લઈ શકે છે. એટલે અને ખેતી એટલે ફક્ત ખેતી નથી, તેની સાથે પશુપાલન પણ સંકળાયેલું છે અને પશુપાલનને ખેતી હોય એટલે તેની સાથે પછી આપણને ખ્યાલ છે કે બીજા ઘણા બધા ઉદ્યોગ આવી જાય, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આવી જતો હોય છે, જીની મિલો આવી જતી હોય છે, તે સિવાય રાઈસ મિલો, એટલે અનાજ સંગ્રહ, એટલે એક બહુ મોટું માર્કેટ, FMCG માર્કેટ આખું ખેતી ઉપર નિર્ભર રહેતું હોય છે. એટલે આ જે એક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોની આવક પણ વધી રહી છે, આત્મનિર્ભરતા પણ વધી રહી છે અને આપણે હજુ પણ જે દાળ કે બીજા અનેક પાકો વિદેશથી આયાત કરવા પડી રહ્યા છે તે ના કરવા પડે તે દિશામાં આ એક સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે જે નીતિ આયોગ અહીંયા આગળ જે અભ્યાસ કર્યા છે અને જે અહેવાલો જે જાહેર કર્યા છે તેમાં આ જે કાર્બન ક્રેડિટ છે તે પણ એક ખૂબ મોટો મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે કાર્બન ક્રેડિટ જેટલી ઓછી હશે જેટલો આપણને જે કાર્બન ડાયોક્સાઇડ એટલે જે પ્રદૂષણ ફેલાવતા એકમો છે તે જેટલા પ્રમાણમાં ઓછા છે, ખેતીની અંદર પણ તેનો જેટલો વપરાશ ઓછો થશે તેટલું અહીંયા એક ખેડૂતોને વધુ લાભ થશે. એટલે તેના માટે પણ નવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે. આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં બહુ બધા અત્યારે ખેડૂતોને સોલર પેનલની સુવિધા આપવામાં આવે છે કે જો તે પોતાના ખેતરના સેઢા ઉપર સોલર પેનલ લગાવે અને તેના આધારે બોરનું પાણી ખેંચે તો તેને વીજ બિલમાં પણ રાહત થતી હોય છે. એટલે આવા અનેક ખેડૂતો છે કે જે આ રીતે વીજળી મેળવી રહ્યા છે. એના કારણે જે થર્મલ પાવરમાંથી વીજળી આવતી હોય છે તેની માંગમાં એક ઓછું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલે આવા અનેક બીજા પ્રયત્નો છે કે જેના દ્વારા ખેડૂતોની આવક વધારવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે અને સાથે સાથે દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ પ્રયત્ન થઈ રહ્યા છે. બિલકુલ, તો દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અત્યારે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે સહુ જે કોઈ પણ ઉપલબ્ધ આ ખેડૂતોની ઇકોસિસ્ટમમાં કે ખેતી વિશ્વ જગત સાથે જોડાયેલા લોકો સહુની આવકને કઈ રીતે વધારવામાં આવે તેના પર ફોકસ કરાઈ રહ્યું છે. આવો આગળ વધીએ. આજે ફોકસ કરીશું આપણે મગફળી પર. મગફળી બજાર જે છે તે રીતસર ધમધમી રહ્યું છે. 8,000 ખેડૂતોની 5.25 લાખ ગુણી મગફળીની ખરીદી થઈ ચૂકી છે અને સાવરકુંડલા માર્કેટ યાર્ડની અપડેટ હું તમને આપું છું કે જ્યાં ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી. ગુજકો માસોલ યાર્ડ ખાતે 2 કેન્દ્રો અત્યારે સક્રિય ચાલી રહ્યા છે. સરકારની ટેકાના ભાવથી મગફળી જે છે મગ, અડદ, ચણા, તુવેર, સોયાબીન વગેરે જણસોની ખરીદી ચાલી રહી છે, જ્યાં સતત 70 દિવસથી સાવરકુંડલા માર્કેટ યાર્ડના બંને કેન્દ્રો સક્રિય છે. સાવરકુંડલા યાર્ડમાંથી અથવા તો તાલુકામાંથી 8,000 ખેડૂતોએ નોંધણી કરાવી હતી અને ખેડૂતોની 5.25 લાખ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ કુલ માલની કિંમતનો આશરે 132 કરોડ રૂપિયાની ટોટલ કિંમત જે છે તે થતી જોવા મળી રહી છે અને ડીબીટી સિસ્ટમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમથી નાફેડ મારફતે પેમેન્ટ ચૂકવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને મગફળી વેચાણના નાણાં પણ ચૂકવી દેવામાં આવ્યા છે. તો હું તમને અપડેટ આપું છું સાવરકુંડલા માર્કેટ યાર્ડનું 5.25 લાખ ગુણી મગફળીની ખરીદી 8,000 ખેડૂતો અત્યાર સુધીમાં કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે અને મગફળીની માગ આ વખતે ખૂબ જ સારી જોવા મળી રહી છે. ધવલ, ડીબીટી સિસ્ટમથી નાફેડ દ્વારા ચૂકવણી પણ થઈ ચૂકી છે અને ખેડૂતોને મગફળીના આ વખતે જેટલા પણ ચૂકવણા કરવાના હતા સાવરકુંડલામાં અત્યારે મોટા ભાગે કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. જી ચોક્કસ, કારણ કે આપણે જોવા જઈએ તો આ વખતે કપાસ, મગફળી અને બીજી ટોટલ 15,000 કરોડની જે જણસો ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. એટલે એક મગફળી તેમાં મોટો પાક હતો કે જે આપણે સૌરાષ્ટ્રની અંદર મગફળી એક મહત્ત્વનું પાક છે અને તેની અંદર પણ આપણે જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના આ વખતે મગફળીના અને કપાસ બંનેના ભાવ સારા મળ્યા હતા. એટલે અહીંયાને અમરેલીની જે આસપાસનો વિસ્તાર છે સાવરકુંડલા, ત્યાં આગળ એક મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે અને આ વખતે જે કમોસમી વરસાદ થયો તેનો સૌથી વધુ માર પણ આ જ વિસ્તારમાં પડ્યો હતો.
એટલે ત્યાં આગળ આપણે જોવા જઈએ તો ત્યાંના ટેકાના ભાવે જે ખરીદી થઈ છે અને ખેડૂતોને 10 થી 15 દિવસની અંદર જ ખાતામાં પૈસા મળી જાય છે. એટલે આ પરિસ્થિતિની અંદર ખેડૂતો માટે ખૂબ એક મોટી રાહત થઈ જાય છે અને જે સીધા ખાતામાં પૈસા આવે છે તેના કારણે તેમને અહીંયા એક વચેટિયાઓની કોઈ ઝંઝટ નથી રહેતી અને આ અનેક ઘણા એવા લાભ છે કે જેના કારણે ખેડૂતો રાહત અનુભવે છે. તે સિવાય અત્યારે હાલમાં સોયાબીન, ચણા એટલે જે મગફળી અને કપાસ સિવાયની અન્ય નાની જણસોની પણ જે કિંમત જે પાક નક્કી કરવામાં આવ્યા હતા તેની ખરીદી થઈ રહી છે. એટલે હાલમાં અત્યાર સુધી સાવરકુંડલામાં જે ટેકાના ભાવે ખરીદી થઈ તે 132 કરોડથી વધુ. એટલે વિચારો કે સામાન્ય એક તાલુકામાં 132 કરોડ જેટલી માતબર રકમ આવે તો અહીંયાની પછી 3 ઓવર ગ્રામ્ય વિસ્તાર પણ કેટલો સમૃદ્ધ થઈ શકે છે. એટલે ખેડૂતોને ઝડપથી નાણાં મળવાના કારણે જે ડીબીટી સિસ્ટમ આવી છે તેના કારણે હવે સૌથી મોટી રાહત અનુભવી રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મગફળીની ખરીદી માટે નજર રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે મહત્વપૂર્ણ ખબરો પર નજર કરી રહ્યા છીએ અને હવે વધુ એક મહત્વપૂર્ણ ખબર બનાસકાંઠાથી સામે આવી રહી છે. તેના પર આપણે નજર કરાવીશું. બનાસકાંઠામાં બટાકાનું આ વખતે જોરદાર વાવેતર કરવામાં આવેલું છે. વાવેતર બમણું થયું છે, પરંતુ ખેડૂતો ખુશ નથી. પરંતુ અત્યારે ફિલહાલ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, બમ્પર વાવેતર કરવામાં આવ્યું છે અને ભાવ સતત ગગડી રહ્યા છે, જેથી ખેડૂતો ચિંતિત છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે બટાકાનું વાવેતર જ ડબલ થઈ ગયું છે. હવે વાવેતર ડબલ થયું એટલે સ્વાભાવિક ઉત્પાદન પણ વધારે થશે. આવી સ્થિતિમાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા. ચાલુ વર્ષે 64,948 હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવેલું હતું અને આવી સ્થિતિમાં 34,164 હેક્ટરમાં ગત વર્ષે વાવેતર થયું. એટલે વિચારો, 34,000થી સીધા 64,000 એટલે ડબલ થઈ ગયા તમે. આ આંકડા દર્શાવે છે કે વાવેતર ડબલ થયું છે અને એ કારણે થઈને ખેડૂતોને બટાકાના મણે 200 થી 250 રૂપિયા મળતા હતા તે ઘટીને 120 થી 130 રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહ્યા છે, જે સ્વાભાવિક છે કે પોસાય તેમ નથી. ખાતર, ખેડાઈ, બિયારણ, દવાઓ, બહુ બધા ખર્ચાઓ જે છે તે ખેડૂતોએ કર્યા છે, જે અત્યારે ફિલહાલ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ખેડૂતો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે અને સરકાર સહાય કરે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. બે શક્યતાઓ અહીંયા બને. યા તો સરકાર જે છે તે અહીંયા કંઈ ખરીદીનો ઇન્ટરવેન્શન કરે અને અથવા તો નિકાસને લઈને જે ખાસ બટાકાની વાત થઈ રહી છે ધવલ, આ બે શક્યતાઓમાંથી એક શક્યતા જે ખેડૂતોને કદાચ લાભ અપાવી શકે. જી ચોક્કસ, કારણ કે હવે અહીંયા જોવા જઈએ તો બીજી પરિસ્થિતિ ગંભીર રહે છે કે વૈશ્વિક સ્તરે પણ આ વખતે બટાકાનું ઉત્પાદન વધારે છે. એટલે સરકાર જો ઈચ્છે તો પણ તેમાં મદદ કરી શકે તેમ નથી અને વધુ પડતું વાવેતર થઈ ગયું છે એટલે પછી અહીંયા સીધો માગ પુરવઠાવાળો નિયમ આવે છે કે પછી સંગ્રહ પણ ક્યાં કરવા, કારણ કે જે સંગ્રહ સ્થાનો છે, જે કોલ્ડ સ્ટોરેજ છે તેની સંખ્યા પણ મર્યાદિત છે અને ફક્ત ખાલી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં બહુ બધા વિસ્તારોમાં મોટા પાયે બટાકાનું વાવેતર થાય છે. તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર આટલા જિલ્લાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે. એટલે આના કારણે ઓવરઓલ જે એકદમ સપ્લાય આવી જાય છે તેના કારણે એક ભાવમાં અહીંયા સીધો માર જોવા મળી રહ્યો છે. અને આ જે બમ્પર વાવેતર થયું એ સ્વાભાવિક છે કે જો ગયા વર્ષે 200 થી 250 રૂપિયા ભાવ મળ્યો હોય અને ત્યાંનું જોઈને આ વખતે બધાએ બટાકાનું વધુ વાવેતર કર્યું હોય, જેના કારણે પુરવઠો વધી જવાથી ભાવમાં સીધો એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આને એક ખરાબ અસર પણ કહી શકાય. એટલે અહીંયા સરકારે થોડુંક પ્લાનિંગ કરીને આપવાની જરૂર છે કૃષિ અધિકારીઓએ કે ભાઈ આ વખતે વૈશ્વિક પુરવઠો કેટલો છે તેનો એક ડેટા હોવો જોઈએ. આ વખતે કયા પાકનો સંગ્રહ કેટલો રહેશે, તે સિવાય કયા પાક વસ્તુની માંગ છે. ચીનમાં આ વસ્તુ કરવામાં આવી રહી છે કે ત્યાં આગળ જે કૃષિ વિભાગ છે તે મદદ કરે છે કે ભાઈ આ વખતે આ વસ્તુનો ભાવ વધુ રહેવાની શક્યતા છે માંગ, તો ખેડૂતોએ આ વાવેતર કરવું જોઈએ. પછી એવું નહીં કે બધા ખેડૂતો એ જ વાવેતર કરે, ત્યાં પણ તે પ્લાનિંગ કરીને આપે છે કે ભાઈ આટલા ખેડૂતોએ આ વાવેતર કરવું, પછી બીજા ખેડૂતોને બીજી જણસ માટે કહેવામાં આવે છે. એટલે અહીંયા પણ જો થોડું કૃષિ વિભાગ તરફથી થોડું પ્લાનિંગ કરવામાં આવે તો આ જે સમસ્યા આવી છે બનાસકાંઠામાં તે ના આવે. બિલકુલ, તો બનાસકાંઠાની આ એક સમસ્યા છે કે જેના સમાધાનની અત્યારે ફિલહાલ જરૂરિયાત બની રહી છે. આગળ વધીએ. 13 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ડેમ ઊંડો કરવાની માગ ઉઠી રહી છે. રાજુલા ખાતે આવેલો ધાતરવડી 1 ડેમ સતત, તમને ખ્યાલ હશે, ધાતરવડી 1 આ એવો ડેમ છે કે જે ખેડૂતોના લોકમુખે હંમેશા રહેતો હોય છે અને અહીંયા આ ડેમને ઊંડો ઉતારવાની માગ ઉઠી છે. ધાતરવડી 1 સિંચાઈ યોજનામાંથી 13 ગામોને જે ખેડૂતો છે તેમને પાણી મળે છે અને રાજુલા, જાફરાબાદ આ બંને શહેરોને પીવાનું પાણી અત્યારે ફિલહાલ આ જ ડેમથી આપવામાં આવે છે. એટલે કે શહેરના નાગરિકોને પણ અને સાથે ખેડૂતોને, 13 ગામના ખેડૂતોને પાણી ધાતરવડી 1 ડેમમાંથી મળે છે.
દરવાજા જે પાછલા વર્ષે ભારે વરસાદ થયો તેમાં ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યા છે, પાણીની સંગ્રહ ક્ષમતા ઓછી થઈ ગઈ છે અને તેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની ઘટ રહી છે. આવી સ્થિતિમાં ડેમ બન્યા પછી ડેમને ઊંડો ઉતારવામાં નથી આવ્યો અને ડેમમાંથી માટી કાઢીને જો ઊંડો કરવામાં આવે તો સ્વાભાવિક છે તેની સંગ્રહ ક્ષમતા વધી જશે અને પાણીની ઘટ પણ ઓછી થઈ જશે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે અને સામાન્ય જનતાને પણ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે પણ અહીંયાથી ખાસ જરૂરી બની જાય છે. ડેમ ઊંડો ઉતારવા માટેની માગ અત્યારે ધવલ ઉઠી રહી છે અને ધાતરવડી આપણે જાણીએ છીએ ખૂબ મહત્વપૂર્ણ સિંચાઈ યોજનાના ભાગ સ્વરૂપે આ ડેમ છે જેમાં દરવાજા અત્યારે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જી, એટલે આ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ફક્ત ધાતરવાડી નહીં ઘણા બધા ડેમમાં આ સમસ્યા જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના ડેમોની આપણને ખ્યાલ છે કે આ જે ડેમ હોય છે તે નાના હોય છે એટલે આજુબાજુના અમુક ગામો પૂરતી જ્યાં સિંચાઈ વ્યવસ્થા હોય છે એટલે 120થી વધુ ડેમ સૌરાષ્ટ્રમાં આવેલા છે. એટલે આના આધારે આપણે વિચારી શકીએ છીએ કે ભાઈ કેટલો વિસ્તાર આની અંદર કવર થતો હશે. પરંતુ હવે અહીંયા સ્થિતિ એવી છે કે ભલે ડેમ નાનો હોય પરંતુ ત્યાંના આજુબાજુના ખેડૂતોને ખૂબ મોટી રાહત થતી હોય છે આના સિંચાઈના કારણે. અને જે ડેમના દરવાજા છે તે અત્યારે ઘણા સમયથી આ એક સમસ્યા છે. એટલે જો સિંચાઈ અધિકારીઓ આને ધ્યાન લે તો આ એક જ યોજનાથી 13 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે. એટલે વિચારો કે રાજુલા જાફરાબાદને પણ પીવાનું પાણી અહીંયાથી જ મળે છે. બે એક ટાઉન કહીએ તો ટાઉન કક્ષાના 2 શહેરો અને તે સિવાય 13 ગામોને સિંચાઈ માટે. એટલે અહીંયા જો હવે આ લીકેજ થઈ જાય તો હજી તો આ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, ઉનાળા સુધીમાં પાણી પૂરું થઈ જાય તો ત્યારે સિંચાઈ માટે પણ ના મળે ને પીવાનું પાણી પણ ના મળી રહે. એટલે આની એક તાત્કાલિક જે યોજના ધોરણે આ દરવાજાનો જે નિકાલ છે તે લાવવો જરૂરી છે અને રિપેર કરવા જરૂરી છે. બિલકુલ, તો આ દરવાજાઓને રિપેર કરવા અત્યારે ફિલહાલ જરૂરી બની ગયા છે. યા તો ડેમને ઊંડો ઉતારવામાં આવે યા તો દરવાજા રિપેર કરવામાં આવે. હવે આગળ વધીએ અને હવે ઊંઝા એપીએમસી ખાતે વિકસિત ભારત સંવાદ યોજાયો હતો. આ ખબર આપને બતાવીશું. ખેડૂતો અને તથા શ્રમિકો છે તેમના માટે સરકારી યોજનાઓ મુદ્દે અહીં ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં ખેડૂતો માટે સરકારની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ સંવાદમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ખેડૂતોને આહવાન કરાયું છે. તો હવે એક તરફ આવક તો વધારવાનો પ્રયત્ન છે જ સરકારનો, પણ સાથે સાથે આ પ્રકારના કાર્યક્રમોથી જે મોટી સંખ્યામાં જે ખેડૂતો ઉપસ્થિત થાય છે તેમને પણ વિકસિત ભારતના સંકલ્પમાં યોગદાન આપવા માટેનું આહવાન કરવામાં આવે છે. આ તરફ એક બહુ રસપ્રદ સમાચાર ઓસ્ટ્રેલિયન કોબીને લઈને સામે આવ્યા છે. એક ખેડૂત છે કે જેમણે ઓસ્ટ્રેલિયન કોબીજનું વાવેતર કરેલું. 60 થી 70 દિવસમાં આ વેરાયટી જે છે તે તૈયાર થઈ જાય, એટલે સમજો 2-2.5 મહિના આસપાસ. ઓસ્ટ્રેલિયાથી એક પેકેટ બિયારણ તેમણે મંગાવેલું અને ખાવામાં મીઠા અને જે છે તે સલાદ હોય છે તેના અંદર આ કોબીજ, જેને એક રીતે જોવા જાવ તો લેટસ પણ કહેવામાં આવે છે અંગ્રેજી ભાષામાં, તો તે અત્યારે ફિલહાલ સલાદમાં વધારે ઉપયોગી બને છે. બજારમાં એક નંગ 100 થી 120 રૂપિયા, વિચાર કરો, એક નંગના 100 થી 120 રૂપિયા મળે છે. આ સ્થિતિમાં સામાન્ય કોબીજ કરતાં 4 ગણો ભાવ ઓસ્ટ્રેલિયન કોબીજનો મળી રહે છે. અને પ્રાંતિજના કલ્પેશભાઈએ ઓસ્ટ્રેલિયન કોબીજની ખેતી કરી હતી, જ્યાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં શાકભાજીનું હબ જેને ગણવામાં આવે છે. આ કોબીજની માંગ અમદાવાદ, સુરત, મુંબઈના બજારોમાં પણ ખૂબ સારી રહે છે અને 100 ગ્રામ બીજના પેકેટની કિંમત હતી માત્ર 5600 રૂપિયા. તેની સામે વિચારો એક નંગનો ભાવ છે 100 થી 120 રૂપિયા. એટલે જબરદસ્ત કમાણી જે છે એ ખાસ કલ્પેશભાઈએ કરી છે તેવું આપણે અહીંયાથી માનવું જોઈએ. આવો આગળ વધીએ અને અંતે હવામાનના સમાચારો આપી દઈશું દર્શક મિત્રો. મિશ્ર ઋતુનો અનુભવ અત્યારે ફિલહાલ સમગ્ર દેશભરમાં થઈ રહ્યો છે. શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. આમ જોવા જાવ તો ગુજરાત સહિત ઉત્તર ભારતમાં પણ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે વાવાઝોડા અને વરસાદની પણ આગાહી અહીંયાથી ખાસ કરી છે અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં ભારે પવનની આગાહી પણ કરવામાં આવેલી છે. આ સ્થિતિમાં 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનમાં પરિવર્તન નહીં આવે તેવી પણ આગાહી છે અને રાજ્યભરમાં પણ તમે જોવા જાઓ તો લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા પરિવર્તન જે છે તે બેઝિકલી કરવામાં નથી આવી રહ્યા. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. એટલે આવી સ્થિતિમાં હવે ધીરે ધીરે ઉનાળાની તૈયારીઓ હવામાન કરતા જોવા મળી રહ્યા છે. બસ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ન આવી તો પછી આ તમારા સંકેતો જે છે તે યથાવત રહેતા જોવા મળશે. એટલા માટે હવામાનના પણ આ સંકેતો છે કે જે ખેડૂત મિત્રો તમે જરૂરથી ધ્યાન પર રાખશો. તો આ સાથે જ દર્શક મિત્રો આજના કોમોડિટી કેપિટલના જે આ સેકન્ડ હાફ છે તેની અંદર આપણે એગ્રી કોમોડિટીઝની ચાલ પર નજર કરી અને સમજ્યા કે કઈ રીતે આ એગ્રી કોમોડિટીઝ છે જે તમને અસર પહોંચાડી શકે છે, તેની ખબરો છે તે અસર પહોંચાડી શકે છે અને વાયદા બજારના સંકેતો પણ NCDX પર આપણે જાણ્યા. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી ધવલને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું
નવું સરનામું.